રિવોલ્વરથી ગોળી મારી દઈશ આ વાત કરી પોલીસ કર્મીએ. વિડીયો વાયરલ થયો, સાહેબ થઈ ગયા સસ્પેન્ડ. પોલીસ અને જનતા વચ્ચે સુમેળ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરતી હોય છે, પરંતુ કેટલાક કર્મીઓના કારણે પોલીસની છબી સતત ખરડાતી રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. નરોડા વિસ્તારમાં હંસપુરા ચોકી પાસે એક લક્ઝરી બસને રોકી પોલીસ દંડ લઈ રહી હતી. તે સમયે પીસીઆર ઇન્ચાર્જની લક્ઝરી બસ ચાલક અને ક્લીનર સાથે માથાકૂટ થઈ, જ્યાં પોલીસ કર્મચારીએ બસ ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી, જેનો વિડીયો વાયરલ થયો. આટલી વાતમાં પોલીસ કર્મીએ રોફ બતાવતા રિવોલ્વરથી ગોળી મારી દઈશ તેવી ધમકી આપી હતી, જેમાં એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બસ ચાલક સામે પોલીસ સાથે ઘર્ષણ કરવા અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરાયો છે. અમદાવાદના બોડકદેવમાં કાર પાર્ક કરવા મામલે થઈ ગયું ધીંગાણું. અમદાવાદના થલતેજમાં કાર પાર્ક કરવા મામલે થયું ધીંગાણું. બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ. વાત કંઈક એવી હતી કે થલતેજ ગામના મોટા ઠાકોરવાસમાં અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે કાર પાર્ક કરી. બંને વચ્ચે બોલાચાલી થઈ. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોક પર પાઇપ વડે હુમલો કર્યો. બસ પછી તો પૂછવું જ છું. જોતજોતામાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. મામલો બોડકદેવ પોલીસ સ્ટેશને પહોંચી ગયો. પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. અકસ્માતની બે ઘટનાએ લોકોના હોશ ઉડાડી દીધા છે. મર્સિડીઝ કારે મહિલાને ઉડાવી તો બસ નીચે આવી ગયું બાળક. રફતારના બાદશાહ શહેરમાં બેફામ બન્યા છે. મોટા શહેરમાં બે એવી ઘટના બની. પ્રથમ ઘટના બની છે અમદાવાદમાં વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે. એક મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટી લીધી. કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે મહિલા હવામાં ફંગોળાઈ. 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને નવીરાએ ટક્કર મારી. અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગઈ. જોકે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટના સામે આવી વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું. અમિતનગર સર્કલ પાસે એક બાળક રસ્તા પર દોડી રહ્યું હતું. તે સમયે જ પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રોડ ક્રોસ કરવા જતા બાળકને અડફેટી લીધું. બસના આગળના ટાયરમાં બાળક કચરાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ હતી. માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. રફતારના કેર સામે લોકો લાચાર બની ગયા છે. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બે ચોરને ફરી એક વખત પકડી પાડ્યા. ટેકનોલોજીએ પોલીસને બનાવી દીધી છે હાઈટેક અને સ્માર્ટ. દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે. છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી બે રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા. પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા. ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી. તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે બે ચોર દબોચી લીધા. ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા. હરિયાણાના બે ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું. પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે. રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો. જુઓ મહાશયને, માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં. જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો. બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે. પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે. સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો. બસ ચાલતી હતી. ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો. તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે. વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે. નવસારીમાં ભર ઉનાળે ભૂવો પડ્યો. રસ્તામાં ટ્રક ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા. નવસારીમાં તંત્રની પોલ ઉગાડતો ભૂવો પડ્યો. વગર વરસાદે રસ્તાઓ પર વાહનો બેસી જતા લોકોને પણ આશ્ચર્ય સર્જાયું. વાત શહેરના જૂના થાણા વિસ્તારની છે, જ્યાં એક કપચી ભરેલી ટ્રક અચાનક રસ્તામાં બેસી ગઈ. ટ્રકનું અડધું ટાયર એક મસમોટા ખાડામાં ફસાઈ ગયું. જૂના થાણાની ગ્રીડ તરફ જતા માર્ગ ઉપર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ. હાલ જૂના થાણા વિસ્તારમાં રસ્તો નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ ભૂવા પહેલા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે. ઘટનાની જાણ પાલિકાની ટીમને થતા સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભૂવામાંથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ભાજપના જ ધારાસભ્યએ આરટીઆઈ અંતર્ગત મોટો ધડાકો કર્યો છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો. આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ દાવો કર્યો. મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા. આરટીઆઈ માગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી. આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી. 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરવા માંગ કરી. લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખી રજૂઆત કરી. ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી માહિતી આપી તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી.
પીએમજેએવાયમાં યોજનાને લઈને હેલ્પલાઇન શરૂ કરાઈ, દર્દીની ફરિયાદ કોલ પર નોંધાશે. પીએમજેએવાયમાં યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. લોકોના પ્રશ્નોને ઝડપી નિરાકરણ માટે આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે. 07966440104 નંબરથી હેલ્પલાઇન શરૂ કરાઈ છે. આ હેલ્પલાઇન પર દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવશે. દર્દીની ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર કરેલા નંબર પર મોકલવામાં આવશે. બાદમાં ફરિયાદના નિવારણ માટે સંબંધિત અધિકારીના SMS તથા ઈમેલ લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. અંબાજી મંદિરમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત જ નહીં પણ ભારતભરમાં જરૂરિયાતમંદોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15,000થી વધુ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે. આગામી સમયમાં 25,000 સુધીનો આંક પહોંચે તેવી શક્યતાઓ છે. જોકે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગુજરાતમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના સુરક્ષાકર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કેમ્પ અંદાજે 500 જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા હતા, જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનો પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ 80થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને હજી સંખ્યા વધારવામાં આવી રહી છે. બજારમાં ખાનગી મેડિકલ સ્ટોર્સમાં જે ભાવ દવા મળે છે તેનાથી 50થી 90% સુધીના રાહત દરે દવાઓ જન ઔષધિ સ્ટોરમાં પણ વેચાણ કરવામાં આવે છે. આ કેમ્પમાં ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે. ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું. સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું. આ બ્રિજ 502 મીટર લાંબો છે. આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે. અંડરપાસમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે વાહનોના ધુમાડાને દૂર કરીને તાજી હવા સુનિશ્ચિત કરશે. આમ